છો મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે છે ને ચા કઈ રીતે બનાવાય ને તે શીખીશું। જો મિત્રો તમને ચા બનાવતા ન આવડતી હોય તો એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ। તો ચા કઈ રીતે બનાવાય તે ચાલુ કરશું આપણે। પહેલા તો આપણે છે ને તીનની તપેલી, જે તીનની તપેલીમાં તમે બનાવો ને તો બહુ સારું લાગશે, આ તીનની તપેલીમાં। ત્યાર પછી એક તૈયાર રાખવાની દૂધની બાટલી અને એની બાજુમાં ચા અને ખાંડ અને એક ગવણી, આટલી વસ્તુ છે ને આપણે તૈયાર રાખવાની। અને ત્યાર પછી આપણે ચાલુ કરવાનો છે ગેસ। આ ગેસ છે આપણો, આ ચાલુ કરી મારી પાસે ઇલેક્ટ્રિક લાઇટર છે તો તેનાથી ચાલુ કરશું આપણે। આ ચાલુ થઈ ગયો છે, અંજવાળું છે એટલે દેખાતું નહીં હોય તમને। પછી આપણે તપેલી મૂકી દેવાની છે। તપેલીમાં આપણી પૂરતી ચા બનાવવાની હોય તો એટલું દૂધ નાખી દેવાનું। ભાઈ આપણે એક રકેબી ચા બનાવવો છે તો એ પ્રમાણે દૂધ નાખી દેવાનું। જો અત્યારે ચા બનવાની તૈયાર થઈ ગયો આપણે, એટલે કે દૂધ અત્યારે ઉકળી રહ્યું છે। દૂધ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જોતા પૂરતી એટલે કે 1.5 ચમચી ચાની ભૂકી નાખી દેવાની। ત્યાર પછી 2 ચમચી ખાંડ છે, 2 ચમચી તે નાખી દેવાની। આ એક રકાબીનો ચા બનતો હોય ત્યારને છે। આટલું નાખી દીધા પછી તેને ગરમ થવા દેવાનું છે, ઉફાળો આવી જાય ક્યાં લગી। અત્યારે ઉફાળાની તૈયારીમાં છે, ફરતી બાજુ તમને બગબુડિયા દેખાય છે ને તેવું અત્યારે ગરમ ફૂલ થઈ જશે હમણાં। એટલે ચા બનાવતા મિત્રો તમને ન આવડતું હોય ને તો આ જરૂરથી આ વિડીયો જોઈ લેજો, કઈ રીતે ચા બને। અત્યારે ગરમ થઈ જાય છે અને વચ્ચે જો વચ્ચે ચાની ભૂકી આવી ગઈ છે, ફરતું પીળું એની પછી વ્હાઈટ, એટલે હવે ચા ઉકળવામાં તૈયારી છે। હવે હમણાં ચા ઉકળવાનું એટલે કે ઉફાળો આવશે, ઉપર આવશે, જોઈજો। ઉફાળો આવવા મળ્યો છે, ફૂલ તૈયારીમાં છે। હવે ઉપર ફરતી બાજુ તળ જામી ગઈ છે, ઉફાળો આવે છે। અત્યારે ઉફાળો આવવા મળ્યો છે, આ રીતે ઉફાળો આવે। ત્યાર પછી આપણે છે ને ગવણી લઈને તૈયાર થઈ જવાનું, જેથી કરીને પછી ઉફાળાને આપણે છે ને પાછો પાડવાનો છે। હવે આ ચા છે ને આપણે પાકવા દેવાની છે, 3-4 વાર આ રીતે આપણે ઉફાળો લઈ લેવાનો છે, જેથી કરીને ચા છે ને ફૂલ પાકી જાય। જો તમારા હાથમાં ના રહે તો ગેસને થોડો તમારે ધીમો કરી દેવાનો, એટલે ઉફાળો તમારાથી બહાર ના ચાલ્યો જાય। કેમ કે જાજી ચા હોય તો પછી વધારે ઉફાળો આવી જવાની શક્યતા રહે, આપણે ઓછી છે એટલે ન વાંધો આવે। એટલે આ રીતે છે ને આપણે એને હલાવ્યા કરવાનું, એટલે ચા છે ને જેમ પાકતી જાય તેમ તેમ લાલ થતી જાય। જો આ કલર પકડતો ગયો, હા, ઉફાળો આવતો જાય છે। એક રકાબી ચા હોય એટલે 2 નાખી દો, એટલે તમારે કોઈ જાતની એને સ્વાદ ચાખવાની કઈ જરૂર પડશે નહીં। અત્યારે ફૂલ પાકી ગયો છે, લાલ કલર થઈ ગયો। ત્યાર પછી આપણે છે ને હવે એક ઉફાળો એમને લઈને ગેસને બંધ કરી દેવાનો છે। આ ઉફાળો લઈ લીધો, આ ઉફાળો આવી ગયો છે, હવે આને ગેસને બંધ કરી દેવાનો, એટલે ઉફાળો પાછો બેસી જશે। તો આ રીતે આપણે ચા બનાવવાની રીત છે। આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો, અને આપણી YouTube ચેનલમાં જઈને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, એટલે આવા અવનવા વિડીયો તમને જોવા મળી જશે। ચાલો આવજો।